ગ્રીક કરુણાંતિકાઓની એક પ્રમુખ લાગણી છે ભય. અને કાંત જાણે કે અજ્ઞાત રીતે આ ગ્રીક કરુણાંતિકાનું સ્વરૂપ આપણે ત્યાં પદ્યાવતાર રૂપે અવતારી રહ્યા છે. આમ તો પદ્યાવતાર કહીએ એટલે પછી અવતારી રહ્યા છે એવો પ્રયોગ ન કરીએ તો ચાલે, પણ પદ્યાવતાર થઈ રહ્યો છે. અને એ ગ્રીક કરુણાંતિકાઓમાં પણ મોટાભાગના લેખકોએ અંધકારનો આવો વિનિયોગ કર્યો છે. અને કાંત તો અભ્યાસી હતા આ બધાના. કાંતના ખંડકાવ્યોમાં પણ પ્રારંભે ભયની લાગણી આલેખવાનો એક મોટો પ્રયત્ન છે. અને ક્રમશઃ ગ્રીક કરુણાંતિકાઓની જેમ જ કાંત પોતાની વાતને કરુણા તરફ, પીટી તરફ લઈ જાય છે. એટલે એક રીતે જુઓ તો આ આખું ખંડકાવ્યનું સ્વરૂપ ગ્રીક કરુણાંતિકાનો પુનર્વતાર છે. જો આ સમજીએ તો આપણા મનમાં ખંડકાવ્યો વિશે બહુ અવઢવ નહીં થાય. એ ભલે રમા નામના કાવ્યમાં પ્રારંભે ખ્યાત કથાનક નથી લેતા, પણ પછી તો ખ્યાત કથાનક સાથે જ તમે કહ્યું એમ પ્રેમાનંદની જેમ એ કામ પાડે છે. એ પછી વસંત વિજય હોય, અતિજ્ઞાન હોય, દેવયાની હોય કે ચક્રવાક મિથુન હોય. હવે ચક્રવાક મિથુનની આખી વાત કેટલી સુંદર છે. કાંતની શોધ હતી સ્નેહ તત્વની. ચક્રવાક અને ચક્રવાકીનું એ યુગલ પસંદ કરે છે એ એટલા માટે કે આ યુગલ દિવસ દરમિયાન સાથે ને સાથે રહે છે, પણ નિયતિ તો એવી છે કે રાત્રે બંનેને વિખૂટા પડવું પડે છે. આ દૃશ્ય પણ વૈશાલીબેન, કમલભાઈએ જળને પડદે એકાંકીમાં એટલી સરસ રીતે ભજવ્યું છે કે આપણે પછી એને વિશે અન્ય કશું જ વિસ્તારથી કહેવું ના પડે. આપણે અહીં એ નાટકના એ અંશને પણ દૃશ્ય રૂપે જોઈશું. હવે આપણે જોયું કે આ ચક્રવાકને સ્નેહ તત્વ તો પ્રાપ્ત થયું જ નહીં. આ જ સમસ્યા વસંત વિજયના પાંડુની છે. આપણને બધાને ખબર છે કે પાંડુને શાપ મળ્યો હતો. એ શાપ એવો હતો કે એ જો માદ્રી સાથે જોડાય તો એનું નિશ્ચિત મૃત્યુ થાય. અને આમાંથી બચવા માટે પાંડુ, માદ્રી અને કુંતા ત્રણે અરણ્ય ગમન કરે છે. અને પાંડુ તપશ્ચર્યામાં જોડાય છે, જેથી કરીને તપને માર્ગે વૃત્તિને જીતી શકાય. પણ થાય છે એવું કે વસંત ખીલી છે. જે વસંત કુમાર સંભવમમાં હતી એ જ વસંત હવે આપણે અહીં જોઈ રહ્યા છીએ કાંતના આ વસંત વિજય કાવ્યમાં. આ શિવ ભગવાને કામ વૃત્તિનો તો નાશ કર્યો, એમાં તો એ સફળ થયા, પણ સાક્ષાત શિવ પણ વસંતને હણી શક્યા નથી, એના પ્રભાવમાંથી મુક્ત નથી થઈ શક્યા. જો શિવ પણ મુક્ત ન થઈ શક્યા હોય તો પાંડુ તો જીવ, એ તો ક્યાંથી મુક્ત થાય? અને આવા ઉન્માદક વાતાવરણમાં એક તબક્કે કુંતા વિહીન કુટીરમાં માદ્રીને એકલા જોતા પાંડુ વૃત્તિઓનો કાબુ ગુમાવે છે. સૌંદર્ય શું, જગત શું, તપે જ સાથી એમ કહેનાર પાંડુ બદલાય છે. અને ત્યારે એ તપનો કે સૌંદર્યનો વિરોધ કરે છે. હવે એ માદ્રી તરફ આકર્ષણ અનુભવે છે. માદ્રીને આ વન વિહારમાં, વસંત વિહારમાં એ ખેંચી રહ્યા છે. આ વસંતનું અદ્ભુત ચિત્ર કાંતે આ રચનામાં ઊભું કર્યું છે. એ જે દક્ષિણ પવન આવી રહ્યો છે, કોકિલાનો અવાજ, માદક અવાજ સંભળાઈ રહ્યો છે. વૈશાલીબેન, આ કોકિલા કાંતમાં વારંવાર આવે છે અને અનેક કાવ્યોમાં આવે છે, સાગર અને શશીમાં પણ આવે છે. એમને એક પ્રકારનું વળગણ છે કોકિલાનું. એટલે એ, અને વસંતમાં તો એ આવે જ, તો સહજ રીતે જ એ આ કાવ્યમાં કોકિલાને પણ લઈ આવે છે. આ પંક્તિઓનો કાવ્યપાઠ કમલ જોશીએ એમના દૃશ્યાંકન દરમિયાન કઈ રીતે કર્યો છે એ પણ આપણે એ દૃશ્ય દ્વારા માણીએ. જોયું ને કે શ્રગધરાનો એક વધારે માત્રાવાળો છંદ કેવી સહજતાથી કાંત પ્રયોજી રહ્યા છે. જેમ આ શ્રગધરાનો છંદ વાપરે છે એમ કેટલીક વાર એ અનુષ્ટુપને બોલચાલની ભાષામાં મૂકી દે છે. આપણને ખબર ન પડે કે આવો સંસ્કૃત તત્સમ શબ્દ વાપરનારો કવિ કેટલી સાહજિકતાથી બોલચાલના ગદ્ય તરફ જાય છે. જેમ કે અતિજ્ઞાનમાં એ એક બાબતને માટે શંકા સૌ ધરતા હતા, આવો શબ્દ પ્રયોગ કરે છે.
બરાબર. હવે બાબત જેવો છાપાળવો લાગતો શબ્દ હા, કાંત કથકના મુખમાં મૂકી દે છે. બરાબર. આપણને એમ લાગે કે આ કાંત આવી સરસ સંસ્કૃત રમણીય પદાવલીમાંથી શા માટે આવી ભાષામાં જાય છે? તો આપણે બરાબર યાદ રાખવાનું કે ખંડકાવ્યોમાં એમણે એક કથક પસંદ કર્યો છે અને કથકની ભાષા બિલકુલ બોલચાલની છે અને મોટે ભાગે અનુષ્ટુપ છંદની છે. અનુષ્ટુપ છંદને આટલો વ્યવહારની પાસે લાવી શકાય એ પણ આપણને કાંતના આ ખંડકાવ્યોમાંથી જાણવા મળે છે. તો વસંત વિજયમાં પણ છેવટે તો પાંડુને જે સ્નેહની એની ખોજ હતી એ તો પરિપૂર્ણ થતી લાગતી જ નથી. માદ્રીએ પણ યૌવન સહજ વૃત્તિથી પાંડુના કર કમલમાં ઝંપલાવી તો દીધું. ઝંપલાવી પડી માદ્રી નરેન્દ્ર ભુજની મહી. પણ એ પણ સ્નેહને પામી શકી કે કેમ એ તો પ્રશ્ન રહ્યો છે. એક વાત વિદ્યાર્થી મિત્રો આપણે બરાબર ધ્યાનમાં રાખવા જેવી છે કે આખા ખંડકાવ્ય દરમિયાન કાંતે પાંડુ માટે નરેન્દ્ર શબ્દ વાપર્યો છે. આ બરાબર સમજવા જેવું છે. જે વિષય વસ્તુ સાથે, જે ભાવ સંવેદન સાથે, જે વૃત્તિઓ સાથે, જે ફ્લેશ એન્ડ બ્લડ સાથે કાંત કામ પાડી રહ્યા છે ત્યાં નર સંજ્ઞા જ ચાલશે. અને છેવટે જે વિજય થાય છે એ પાંડુના નરત્વનો થાય છે. વસંતની પ્રકૃતિનો વિજય તો ખરો જ, પણ સાથે સાથે આ નરપણું જીતે છે અને એનો પૂર્ણ સંતોષ જાણે કે પાંડુ મેળવે છે. પણ છતાં છેવટે કાંતનો મેં કહ્યું એમ પ્રશ્ન તો આ છે કે વૃત્તિઓના સંતોષ પછી પણ એક સ્નેહ તત્વની જે પરમ પિપાસા વ્યક્તિમાં હોય છે એ તો એને મળે છે કે કેમ? આ સંદેહ ક્રમશઃ કાંતને ખ્રિસ્તી ધર્મ તરફ ખેંચી જાય છે. આ ખોજ છે કાંતની. ધર્માંતર પણ ખોજ પ્રક્રિયાનો એક ભાગ છે. એ સ્થિતિ નથી, પ્રક્રિયા છે. આપણે એ અર્થમાં જો કાંતને સમજીએ તો આ ખંડકાવ્યો પણ આપણી આગળ ઉકલતા જાય. અને આ ખંડકાવ્યોમાં જોઈશું કે કાંતના ખંડકાવ્યોના કોઈ સ્પષ્ટ અંત નથી. બધા જ અંત અધૂરા છે. વસંત વિજય પણ પછી આ પાંડુનું શું થયું એ કહેતું નથી. અતિજ્ઞાનને અંતે આવતીકાલે દ્યુત સભામાં દ્રૌપદીનું શું થશે એ કાંત કહેતા નથી. ચક્રવાક મિથુનમાં પણ બંને કઈ સ્થિતિએ પહોંચ્યા અને એ રાત્રિ કઈ રીતે પસાર કરી એ પ્રગટ કરતા નથી. કચ્છ અને દેવિયાની તો છે જ અધૂરું, પણ આ અધૂરપ જ મધુરપનું નિર્માણ કરે છે. એક પ્રકારની સંદિગ્ધ મધુરતા સાથે આ રચનાઓ પૂરી થાય છે અને આપણને તો આ ખંડકાવ્યો પરિતૃપ્તિનો અનુભવ કરાવે છે. કાંતે આ 3 જ ખંડકાવ્યો લખ્યા હોત, 3.5 ખંડકાવ્યો. આમ તો વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ કાંતને 3.5 ખંડકાવ્યોના કવિ કહ્યા છે. આટલું જ કર્યું હોત તો પણ બહુ જ મોટું કામ કર્યું છે એમ આપણે નિશંક રીતે કહી શકીએ. બહુ જ સરસ વાત સતીશભાઈ આપે કરી અને પઠન અને દૃશ્યાંકન દ્વારા સતત મારા ચિત્તમાં ચાલે કે કાંતના ખંડકાવ્યોમાં કેટલું બધું કેમેરા વર્ક છે, કેટલી બધી દૃશ્યાત્મકતા માત્ર પઠન દ્વારા અહેસાસ હું કરી શકતી હતી. ખંડકાવ્યના રચયિતા તરીકે કાંતનો આપણે ખૂબ મહિમા કરીએ છીએ, પણ આપણે જાણીએ છીએ કે ઉર્મી કાવ્ય પણ એમણે એવા જ સરસ લખ્યા છે. અને એમના કાંતના ઉર્મી કાવ્યનો થોડો વિદ્યાર્થીઓને પરિચય કરાવશો? કાંતે અંગત જીવનને પ્રગટ કરતી કેટલીક ઉર્મી રચનાઓ કરી છે. કાંતના પ્રથમ પત્ની નર્મદા બહુ જ રૂપાળા હતા અને કાંતને એમના નયનોનું મૌગ્ધ્ય ઘણું હતું. એ આંખો કાંતને બહુ જ ગમતી, જાણે પોતાને સતત ખેંચતા હોય એવું લાગતું. તો પ્રથમ પત્નીને સંબોધીને એમણે કેટલાક કાવ્યો લખ્યા છે. પ્રથમ પત્ની સાથેનો સંસાર બહુ લાંબો ચાલી શક્યો નહીં, પણ કાંતને એમ લાગતું કે પ્રથમ પત્નીના પ્રેમમાં એટલા બધા પોતે બંધાયેલા છે કે પોતાનો જાણે જગત સાથે નાતો જ નથી થયો. એમણે એક સ્થળે કહ્યું છે, વસ્યો હૈયે તારે રહ્યો એ આધારે, પ્રિયે તેમાં મારે પ્રણય દુનિયાથી નવ થયો. આ સીધું સંવેદન છે આમ જુઓ તો, કે હું તારામાં ને તારામાં બંધાયેલો રહ્યો, એને કારણે દુનિયા સાથેનો મારો નાતો હું વિકસાવી શક્યો નહીં. હવે આ જે રચના છે એમાં કાંતે એક નવો પ્રયોગ કર્યો છે. આપણે અંતે તો થોડી પ્રયોગશીલતાની વાત કરીશું, ત્યારે જો તમારા સ્મરણમાં હોય તો મને યાદ અપાવજો કે એમણે કયા પ્રયોગો કર્યા છે. પણ અત્યારે માત્ર વિદ્યાર્થીઓનું ધ્યાન દોરું છું કે આ રચનામાં એક વિલક્ષણ પ્રયોગ છે. પણ પ્રથમ પત્નીને સંબોધીને આવા કેટલાક સુંદર કાવ્યો એમણે લખ્યા. અને કાંત આ પ્રથમ પત્ની નર્મદાના નયનો બોલી શકતા જ નથી.
એટલું બધું એમને આ નયનોનું આકર્ષણ છે. એટલું જ નહીં, આખું વદન પણ એમને બહુ ગમે છે. એ જે સુંદરતા છે આખી, એમનું લલાટ જે ભવ્ય લાગતું હતું પ્રથમ પત્નીનું, એને અંગે પણ એમની ખાસી વાતો એમની રચનાઓમાં કરી છે. અને આપણે ત્યાં આપણા કવિઓએ પોતાના પ્રિય પાત્રની ડોકના તો વર્ણનો કર્યા જ નથી. તો કાંત તો પત્નીની જે સુરમ્ય ડોકી છે એના પણ વખાણ કરે છે. આટલી સૂક્ષ્મતાથી એ પત્નીના સૌંદર્યને જુએ છે અને સરસ કાવ્યો પ્રથમ પત્નીને યાદ રાખીને એમણે કર્યા છે. એક સુંદર પંક્તિ છે, નયન નમણા ગ્રીવા ધોળી લલાટ સુહામણું. જોઈ શકીએ છીએ આપણે કે નર્મદાના નયનોની વાત છે. નયન નમણા, નનો પ્રાસ તો એમણે મેળવ્યો જ, અને પાછો ના આવે છે એ પણ નકાર સાથે જ સંકળાયેલો છે, અને આ ઉપર અનુસ્વાર છે. એટલે એનો પાઠ પણ આપણે કરીએ, નયન નમણા, તો કેટલું સુંદર લાગે છે. એક સાથે જ ગ્રીવા ધોળી, સરસ રૂપાળા હતા. દયારામ વિશે એમ કહેવાય છે કે દયારામ જ્યારે પાન ખાતા હોય ત્યારે એ પાનનો રેલો એમના ગળામાંથી ઉતરતો દેખાય, એટલું પારદર્શક એમનું ગળું હતું. આપણે ત્યાં સર્જકો વિશે આવી કેટલીક દંતકથાઓ પણ છે, અને એનાથી આપણને એ સર્જકોના સૌંદર્યની પ્રતીતિ થાય છે. એમ નર્મદા પણ સુંદર ગ્રીવા ધરાવતા હતા, અને લલાટ સુહામણું, એ વારંવાર પ્રથમ નર્મદાને યાદ કરે છે. એટલું જ નહીં, એમનું બીજું લગ્ન સ્વજનો કરાવે છે. બીજું લગ્ન પ્રમાણમાં કાંતને તરત જ વ્યવહારમાં નાખતું નથી. થોડા ઉખડેલા કાંત રહે છે. પ્રથમ પત્નીને વિસરી શકતા નથી. આપણે ત્યાં વૈધુર્યનો ભાવ પણ કવિતામાં બહુ જ ઓછો આવ્યો છે. પ્રથમ પત્નીને યાદ કરતી વખતે એમને એ શોકમાંથી મુક્ત કરવા માટે બીજા પત્ની, એમનું નામ પણ નર્મદા હતું, એ પહેલા પત્નીને નદી કહેતા અને પછી બીજા નર્મદાને નાની કહેતા કે આ નાની નર્મદા. એ જે નાની છે એમની પાસે પાણીનો ગ્લાસ લઈને આવીને ઊભા રહે ને આશ્વાસન આપવાનો પ્રયત્ન કરે. ત્યારે કાંતને તો આશ્વાસન મળતું જ નથી. એ તો પ્રથમ પત્નીને જ યાદ કરે છે. પ્રિયા પ્રિયતમા ગતા જગત સર્વ ઝાંખું થયું, ગયું સુખ ગયું બધું, ન પણ જીવવાનું ગયું. હજુ મારે મૃત્યુ આવતું નથી, એ વેદના એમણે એ કાવ્યમાં પ્રગટ કરી છે. પત્ની કહે છે કે ચાલો આપણે આરામ કરીએ, શૈયા તમારે માટે તૈયાર કરી રાખી છે, આરામ કરશો અને દુઃખને વિસરી શકશો. ત્યારે કાંત તો એવું કહે છે કે ના, આ શૈયા મારે નથી જોઈતી, મારે માટે તો સહસ્ર શતશલ્યની પથારી કરો. ભીષ્મ પિતામહની જેમ જાણે કે એ શૂળીની ધાર ઉપર સૂવા માટે તત્પર થયા છે. પણ પછી ધીમે ધીમે આ બીજા નર્મદા એમનો પ્રેમ સંપાદિત કરવામાં સફળ થતા જાય છે. એ એમની પાસે અંગ્રેજી શીખે છે, સંસ્કૃત શીખે છે. આજે અંગ્રેજી શીખવાનો પ્રસંગ છે ને વૈશાલીબેન, એ આ નાટ્યખંડમાંથી આપણે જાણવા જેવો છે કે કઈ રીતે આ બીજા નર્મદા કાંતની પાસેથી અંગ્રેજી શીખવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને કાંત કઈ રીતે એમને શીખવી રહ્યા છે. આ દૃશ્ય પણ આપણે જળને પડદે નાટકમાંથી કમલ જોશીના અભિનય દ્વારા જોવાનો પ્રયત્ન કરીશું. તો બીજા પત્ની સાથે પછી ક્રમશઃ એમનો સંસાર થોડો સ્થિર થતો જાય છે, અને બીજા પત્નીનું સમર્પણ કેટલું બધું છે એ ધીમે ધીમે કાંતનો પ્રેમ સંપાદિત કરે છે. અને ત્યાં સુધી કે કેટલીક વાર તો કાંત અંગ્રેજી વાક્યો લખતા જાય અને નર્મદા એમની પાસે બેઠા બેઠા એનો અનુવાદ કરતા જાય. આટલી કેળવણી કાંત પાસેથી બેસીને બીજા નર્મદા પ્રાપ્ત કરે છે. એટલે બીજું દાંપત્ય જીવન પણ પછી તો પ્રસન્નતા સુધી પહોંચે છે. એટલે બંને દાંપત્ય જીવનમાં કાંતને તો સુખ જ મળ્યું છે, પણ છતાં પેલી શોધ સત્યની, સ્નેહની અવિરતપણે ચાલુ રહી છે. અને કેટલા સરસ મિત્રો છે કાંતના તો આ સમયમાં. નાનાલાલ કાંતના પરમ મિત્ર, ધર્માંતર સમયે બક ઠાકોર છોડી જાય છે, પણ નાનાલાલ એમને ત્યાં આવે છે. એટલું જ નહીં, નાનાલાલ આવે છે ત્યારે એ પાછા જાય છે ત્યારે કાંત એમને ઉદ્દેશીને એક બહુ સરસ કાવ્ય લખે છે. આ કાવ્ય પણ ખરેખર તો વૈશાલીબેન આપણે પેલા નાટકમાંથી જ સાંભળવા જેવું છે. મહેમાનો ઓ વાહલા પુનઃ પધારજો. તો આપણે એ ગીત રચનાના કેટલાક અંશો એ નાટકને આધારે સાંભળીએ.
આવી જ મૈત્રી કલાપી સાથેની છે. ધર્માંતર પછી સ્વજનોએ ત્યાગ કર્યો ત્યારે કેટલીક વાર કાંત કલાપી પાસે ગયા છે, પણ કલાપીએ એમનો ત્યાગ નથી કર્યો. અને આ મૈત્રીને પણ કાંતે બહુ જ બિરદાવી છે. જ્યારે કલાપીનું મૃત્યુ થાય છે ત્યારે સુરતાની વાડીના મીઠા મોરલા તરીકે ઉદ્દેશીને કે સંબોધીને કાંત એમને અંજલિ આપે છે. અને એ પંક્તિઓ પણ સાંભળવા જેવી છે. નંદનવનની પ્રાસાદોની ટોચથી મધુરી કેકા આજે શ્રી ઉભરાય જો. જુઓ કેટલા સરસ શબ્દ કર્યા એમણે. નંદનવનની પ્રાસાદોની ટોચથી, પ્રાસાદ એટલે મહેલો, નંદનવન એટલે સ્વર્ગ. સ્વર્ગની ટોચથી એ અવાજ આવી રહ્યો છે. કયો અવાજ? મધુરી કેકા આજે શ્રી ઉભરાય જો. કલાપી એટલે કેકા, કેકારવ એટલે કેકા શબ્દ પસંદ કર્યો. હે કલાપી, તારો અવાજ આજે પણ મોરલાની જેમ મને સંભળાઈ રહ્યો છે. તો સરસ રીતે કાંત એ કાવ્યમાં કલાપીને અંજલિ આપે છે. બકર ઠાકોરે મૈત્રીનો ત્યાગ કર્યો હતો અને છતાં પોતાના સંગ્રહ પૂર્વાલાપના અર્પણ કાવ્ય તરીકે એ ઉપહાર નામનું એક કાવ્ય મૂકે છે. ઉપહાર લખ્યું હતું એમણે કોઈક અન્ય નિમિત્તે, પણ એમને એમ લાગ્યું કે બકર ઠાકોરની મૈત્રીને પણ એ બરાબર લાગુ પડે છે, તો ભલે મૈત્રી દ્રોહ કર્યો હોય, પણ મારું આ કાવ્ય તો, મારો આ સંગ્રહ તો હું તને જ અર્પણ કરીશ. અને કેવી ખુમારી અને વિનમ્રતા સાથે, ગમે તો સ્વીકારે ગત સમય કેરા સ્મરણમાં. તને ગમે તો તું આ સ્વીકાર, હું તો આપીશ. અને પ્રેમ તો એને જ કહેવાય ને કે મારા તરફથી હું આપતો રહીશ, તું સ્વીકારે કે ન સ્વીકારે. મીરાએ પણ કહ્યું છે ને, જો તુમ તોડો પિયા મેં નહીં તોડું રે. હવે કાંત મીરા કરતા ક્યાં જુદા છે, ભલે મૈત્રીના સ્વરૂપે, પણ એમણે ઠાકોરને આ રીતે આ કાવ્ય ઉપહાર નામનું